હલો મિત્રો, ધોરણ 9 ઇંગ્લિશ ચિત્તાસ ટીયર્સ એમાં ગઈકાલે આપણે એક્સરસાઇઝમાં L3 સુધી લેંગ્વેજ પ્રેક્ટિસ 3 સુધી શીખ્યા. હવે આગળ જોઈએ L3 સુધી એટલા માટે કે L3માં આપણે તમારી જાતે એ એક્સરસાઇઝ કરવાની છે L3ની, કારણ કે એમાં જે ક્વેશ્ચન છે આપેલા એના તમારે આન્સર આપવાના છે. જો દાખલા તરીકે પહેલું વાક્ય આપેલું છે, વેન ડીડ ઇન્ડિયા બીકમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન, તો એનો જવાબ તમે આપી શકશો આ પ્રમાણે: ઇન્ડિયા બીકમનું શું થઈ ગયું? બીકેમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન ઇન 1947. ખ્યાલ આવી ગયો? એવી રીતે બીજું છે, હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર, ઇન્ડિયાના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? એનો જવાબ તમે તમારી જાતે નીચે જે 12-13 જે ક્વેશ્ચન આપેલા છે એ પ્રમાણે તમારે લખી દેવાનો છે. માત્ર નામ લખવાનું છે. લાલ બહાદુર શાસ્ત્રી વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર, કા જવાહરલાલ નહેરુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. જવાહરલાલ નહેરુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. એ પ્રમાણે હુંવાળું વાક્ય હોય એમાં નામ લખવાનું, વેનથી બનાવેલા પ્રશ્નો હોય એમાં ટાઈમ આપવાનો છે, વોટથી બનાવેલું છે એનો કર્મ આપવાનો. બરાબર છે? એ પ્રમાણે દરેકે દરેક સેન્ટેન્સ જે છે એના તમારે આન્સર લખવાના છે, ભૂતકાળમાં જવાબ આપવાનો છે. હવે એવી રીતે L4ની અંદર પણ એ સેક્શનમાં આપેલું છે, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ક્વેશ્ચન્સ ઇન પેર, લુક એટ ધ ફિગર. અહીંયા વાક્ય વાંચી અને જોડીમાં વાક્ય બનાવવાના છે ક્વેશ્ચન. એ પ્રમાણે કેવી રીતે બનશે તો એનો આન્સર આપણને આપેલો જ છે. એક્ઝામ્પલ જોઈ લો પહેલાં કે ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. તો જવાબ નીચે લખેલો છે, વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. એટલે ડીડને દૂર કરવાનું અને પ્લેનું ભૂતકાળનું સ્વરૂપ મૂકવાનું. ખ્યાલ આવી ગયો? એવી રીતે એક્ઝામ્પલ તમને 3 આપેલા છે, એ 3 એક્ઝામ્પલ સમજી અને નીચે બી વિભાગ જે આપેલો છે એમાં જે ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરવાની રહેશે. એમાં પહેલું વાક્ય છે, ખાલી જગ્યા ધ યલો બર્ડ ખાલી જગ્યા અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. યસ્ટરડે મોર્નિંગ એટલે ગઈકાલે સવારે, એટલે ભૂતકાળ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ડીડ અને બીજી ખાલી જગ્યામાં આવશે જે કૌંસમાં આપેલું છે ને તમને સેંગ, એનું તમારે મૂળ રૂપ મૂકવાનું છે સિંગ, SING. ધ યલો બર્ડ ખાલી જગ્યા અ સોંગ યસ્ટરડે મોર્નિંગ, કૌંસમાં આપેલું છે સેંગ, તો એનું એ જ રાખવાનું, સેંગ. એવી રીતે સેકન્ડ નંબરનું, ખાલી જગ્યા યુ સી માય બ્રધર ડ્યુરિંગ રિસેસ. એમાં પણ તમને ઓપ્શન કૌંસમાં આપેલો છે સો અને પેરમાં દર્શાવેલું છે સી અને સો. તો પહેલાંમાં ડીડ પહેલી ખાલી જગ્યામાં, એ જ ખાલી જગ્યા સામે બીજી છે એમાં SEE. નીચે જવાબ છે આઈ ખાલી જગ્યા યોર બ્રધર ડ્યુરિંગ રિસેસ. તો સીનું ભૂતકાળનું સ્વરૂપ તમને સામે આપેલું છે SAW, સો. ખ્યાલ આવી ગયો? હવે એ પ્રમાણે તમને બાકીની 3 ખાલી જગ્યાઓ આવડશે, 3, 4 અને 5. બહુ ઇઝી છે. ભૂતકાળ છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડૂ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડીડ, અને નીચે જવાબ લખો એટલે મૂળ ક્રિયાપદ વર્બ, એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. બરાબર? ચાલો, બાકીની એક્સરસાઇઝમાં 3 જે સેન્ટેન્સ છે તમે પૂર્ણ કરી દેજો. ત્યાર પછી આવે છે સી વિભાગ. હવે સી વિભાગ આપણે એ પણ તમારે જાતે કરવાનો રહેશે. એનું કારણ એ છે કે સી વિભાગમાં આપેલું છે વર્ક ઇન પેર્સ.
જોડીમાં કામ કરવાનું છે. આસ્ક યોર પાર્ટનર ધીસ ક્વેશ્ચન્સ. તમારે તમારા મિત્રને ક્વેશ્ચન પૂછવાનો છે. એન્ડ ગેધર ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ. અને એ તમારા મિત્ર દ્વારા તમારે એની માહિતી એકત્ર કરવાની છે. અને ત્યાર પછી આપણે વર્ગખંડમાં પ્રેઝન્ટ કરવાનું છે, રજૂ કરવાનું છે. એ જરૂર નથી, આપણે એકત્ર કરવાની છે. એટલે દરેક વિદ્યાર્થીનો જવાબ અલગ અલગ હોઈ શકે. કોઈ પણ વિદ્યાર્થીના આ બધા જવાબો એક સરખા હોઈ શકે નહીં. પહેલું ઉદાહરણ દાખલા તરીકે હું તમને સમજાવું કે ઇન વિચ યર વેર યુ બોર્ન. ઇન વિચ યર વેર યુ બોર્ન. તો હી અથવા સી વોઝ બોર્ન ઇન. હવે 1995 હોઈ શકે, 2005 હોઈ શકે. દરેકનો અલગ અલગ જવાબ હોઈ શકે. એટલા માટે તમારે આ જે એક્સરસાઇઝ લેંગ્વેજ પ્રેક્ટિસ સી છે એ જાતે કરવાનું રહેશે. તમે તમારા મિત્રનો બાયોડેટા એમાં આવી જશે. ત્યાર પછી L5 વર્ક ઇન પેર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો. અહીંયા પણ તમારે તમારી જોડીમાં કામ કરવાનું છે અને ખાલી જગ્યા પૂરવાની છે. યુઝ ધ નેગેટિવ ફોર્મ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. એમાં નેગેટિવ એટલે કે નકારાત્મક સેન્ટેન્સ લખવાનું છે. જો દાખલા તરીકે એક્ઝામ્પલ અહીં આપ્યું છે કે આઈ લાઇક ધ ફૂડ બટ આઈ ડીડન્ટ લાઇક ધ સર્વિસ ઓફ ધીસ હોટલ. મને અહીંનું જમવાનું તો ગમ્યું, પણ અહીંની જે સર્વિસ છે હોટલની એ પસંદ આવી નહીં. એટલે બીજું જે ખાલી જગ્યામાં વિધાન આવે છે એ તમારે નકાર સેન્ટેન્સ મૂકવાનું છે. આઈ એન્જોયડ ધ મૂવી બટ આઈ ડીડ નોટ એન્જોય ધ સોંગ્સ. મૂવી ગમી પણ ગીતો ગમ્યા નહીં. એટલે એન્જોયડનું પછી ડીડ નોટ કરો એટલે મૂળ સ્વરૂપ આવી જાય એન્જોય. એવી રીતે ફાઉન્ડ આપેલું છે તો જવાબમાં ડીડ નોટ ફાઇન્ડ, FIND. બ્રોટ આપેલું છે તો ડીડ નોટ બ્રિંગ અથવા ડીડન્ટ બ્રિંગ. બ્રોટનું શું થઈ જાય? બ્રિંગ. મૂળ સ્વરૂપ મૂકવાનું છે. સેંગ આપેલું છે તો ડીડન્ટ સિંગ. અનાઉન્સ્ડ છે તો હી ડીડ નોટ અનાઉન્સ અથવા તો હી ડીડન્ટ અનાઉન્સ. વન આપેલું છે તો ડીડન્ટ વિન, WIN. રિક્વાયર્ડ છે તો ડીડ નોટ અથવા ડીડન્ટ રિક્વાયર. કોટ છે તો ડીડન્ટ કેચ. નવમું સેન્ટેન્સ ડ્રેન્ક છે તો ડીડન્ટ ડ્રિંક. છેલ્લું 10મું વાક્ય છે ફિનિશ્ડ, તો એમાં આવશે ડીડન્ટ ફિનિશ. સમજ પડી ગઈ? દરેકે દરેક સેન્ટેન્સમાં તમારે માત્ર એનું નકાર વિધાન લખવાનું રહેશે. એટલે કે ભૂતકાળનું સ્વરૂપ આપેલું છે એટલે ડીડ નોટ અને પાછળ મૂળ સ્વરૂપ, ભૂતકાળનું મૂળ સ્વરૂપ લખવાનું રહેશે. ત્યાર પછી બી વિભાગ આપણે કરવાનો નથી, એ તમારે લખવાનો પણ નથી. એની નીચે ક્વેશ્ચન આપેલા છે એ પણ જરૂર નથી. હવે L6 ઉપર આપણે પહોંચીએ. L6ની અંદર એક ગ્રુપ આપેલું છે. અ ગ્રુપ ઓફ પીપલ ટોકિંગ અબાઉટ હાઉ દે સ્પેન્ડ ધેર વીકેન્ડ. તેમણે તેમનો લાસ્ટ વીક કેવી રીતે પસાર કર્યું એના વિશે ચર્ચા કરી રહ્યા છે. તો કમ્પ્લીટ ધ કન્વર્સેશન યુઝિંગ અપ્રોપ્રાઇટ ફોર્મ્સ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે વર્બ આપેલા છે એનો ઉપયોગ કરીને યોગ્ય રૂપ મૂકવાનું રહેશે. જો હું દરેકે દરેક વાક્ય વાંચી અને તમને જવાબ સાથે કહું છું. વોટ ખાલી જગ્યા કૌંસમાં ડુ યુ ડુ ઓન ધ વીકેન્ડ. વીકેન્ડ એટલે લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. અઠવાડિયાના અંતે તમે અઠવાડિયાના અંતે શું કર્યું? તો ડુનું ભૂતકાળનું સ્વરૂપ મૂકવાનું ડીડ. વોટ ડીડ યુ ડુ ઓન ધ વીકેન્ડ. હવે ભૂતકાળ છે એટલે નીચે આપણને જે બીજા સેન્ટેન્સ આપ્યા છે એ પણ ભૂતકાળ કરી દેવાના. આઈ ખાલી જગ્યા ટુ વોચ અ મૂવી. તો જવાબમાં એ આપે છે કે ગો છે કૌંસમાં, તેનું શું કરવાનું છે? ભૂતકાળ સ્વરૂપ વેન્ટ, WENT.
એવી રીતે ઈટ ખાલી જગ્યા ફેન્ટાસ્ટિક કૌંસમાં બી આપેલું છે એટલે બી મતલબ ટુ બીનું રૂપ મૂકવાનું, એટલે ભૂતકાળ અથવા વર્તમાનકાળ. તો અહીંયા ટુ બીનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. કરતા ઈટ છે માટે વોઝ આવશે. એવી રીતે બીજું વાક્ય છે હાઉ ખાલી જગ્યા યોર વીકેન્ડ કૌંસમાં બી એટલે અહીંયા પણ ટુ બીનું ભૂતકાળનું રહેશે એટલે યોર વીકેન્ડ એટલે વોઝ. એની પછી નીચે જવાબ આપ્યો છે કે ઈટ ખાલી જગ્યા ગ્રેટ, ઇટ વોઝ ગ્રેટ, બી છે ને, ઇટ વોઝ ગ્રેટ. આઈ ખાલી જગ્યા સમ ફ્રેન્ડ્સ ઓન સેટરડે, તો મીટ આપેલું છે તો મેટ થઈ જશે MET. એન્ડ વી ખાલી જગ્યા ફોર શોપિંગ, ગોનું ભૂતકાળ થઈ જશે વેન્ટ, જે પ્રમાણે આગળ આપણે વેન્ટ કર્યું હતું WENT. વી ઓલ્સો ખાલી જગ્યા ફન ફેર, વિઝિટ આપેલું છે તો પાછળ ED પ્રત્યય લાગશે વિઝિટેડ. વી થ્રુલી ખાલી જગ્યા ધ ઇવનિંગ, એન્જોય છે તો એન્જોયડ. ત્રીજું વાક્ય વોટ ખાલી જગ્યા યુ ડુ ઓન સેટરડે નાઇટ, શનિવારની રાત્રે તમે શું કર્યું, તો ડુ છે તો ડીડ, ખાલી જગ્યામાં શું આવશે ડીડ. હવે એ રીતે ભૂતકાળમાં બધા જવાબ મળશે. આઈ ખાલી જગ્યા ગેસ્ટ એટ હોમ એન્ડ આઈ ખાલી જગ્યા ડિનર ફોર ધેમ, તો હેવ આપ્યું છે તો એનું હેડ થઈ જાય અને કુક આપ્યું છે તો કુકડ થઈ જાય. COOKED કુકડ, ઉચ્ચાર એનો કુકડ એવો થાય. ED પ્રત્યેનો ઉચ્ચાર કરવાનો ના આવે પણ તમને સમજાય એટલા માટે હું બોલું છું. કુકડ ED લગાડવાનું છે. ધેન વી ખાલી જગ્યા પ્રોગ્રામ ઓન TV, એમાં પણ વોચ આપ્યું છે તો એની પાછળ પણ ED લગાડવાનું વોચ. એન્ડ વોટ ખાલી જગ્યા યુ ડુ ઓન ધ વીકેન્ડ, તો એમાં ડુ આપેલું છે તો એની અંદર પણ ડુનું ભૂતકાળ થઈ જશે ડીડ. ચોથું અને છેલ્લું ઓ નથિંગ સ્પેશિયલ, આઈ ખાલી જગ્યા એટ હોમ એન્ડ ખાલી જગ્યા. આઈ સ્ટે છે તો એને સ્ટેડ STAYD ED પ્રત્યે લગાડવાનો, અને એ જ રીતે હોમ એન્ડ સ્ટડી, સ્ટડીનું સ્ટડીડ STUDIED, વાયનો આઈ થઈ જશે અને પછી ED પ્રત્યે લગાડવામાં આવશે. હવે L7 આપણે લખવાનું નથી, L7 તમારે લખવાનું નથી, એ કરવાનું પણ નથી. હવે આવે છે L8. L8ની અંદર પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફનો કૌંસમાં જે શબ્દ આપેલા છે એના દરેકે દરેકના ભૂતકાળના સ્વરૂપ લખવાના છે. કમ્પ્લીટ ધ પેસેજ ગિવન ઇન ધ બ્રેકેટ, યોગ્ય રૂપ મૂકવાનું છે. જુઓ, ફિલ ઇન ધ ગેપ્સ યુઝિંગ અપ્રોપ્રાઇટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ પેસેજ. પણ આ પેસેજ સંપૂર્ણ ભૂતકાળ છે. એ ભૂતકાળ હોવાના કારણે દરેકે દરેક ખાલી જગ્યાની પાછળ જે તમને ઓપ્શન આપેલો છે એનું ભૂતકાળનું સ્વરૂપ લખવાનું છે. દાખલા તરીકે પહેલું આપેલું છે કે આઈ ખાલી જગ્યા એઝ ધ બ્રાઇટ સનલાઇટ સ્ટ્રક માય ફેસ, તો અવેક છે તો એનું ભૂતકાળ થાય અવોક, AWOKE. હવે એ રીતે બાકીના જે બધા ભૂતકાળના સ્વરૂપ છે હું તમને બોલી જાઉં છું ખાલી જગ્યાઓમાં, આખો પેરેગ્રાફ નથી વાંચતો. વોન્ટ છે બીજી ખાલી જગ્યામાં તો એની પાછળ ED પ્રત્યય લાગશે વોન્ટેડ. FEEL ત્રીજી ખાલી જગ્યામાં છે તો એનું ભૂતકાળ થશે FELT. તમારે ભૂતકાળના રૂપો અને ભૂતકૃતના રૂપો મોઢે કરવાના હોય છે, જે આપણે અત્યારથી જ મોઢે કરવાનું શરૂ કરી દો કે જેથી કરીને નેક્સ્ટ ટાઈમ જ્યારે ગ્રામરનો ટોપિક શરૂ કરીએ ત્યારે તમને તકલીફ ન પડે. ફિલનું ભૂતકાળ થશે ફેલ્ટ. કેનનું ભૂતકાળ થશે કુડ, COULD. ટાઈ છે તો ટાઈડ, પાછળ ડી મૂકવાનું TIED. ફિક્સ છે તો ફિક્સ્ડ ED. કમ છે તો કેમ. ખ્યાલ આવી ગયો. હવે નીચે પેરેગ્રાફ બીજો આપેલો છે. ટાયર આપેલું છે તો એની પાછળ ડી લગાડવાનું ટાયર્ડ. ફોલ આપેલું છે તો ફેલ, FELL. ટચ તો ટચ્ડ ED ટચ. ફિલ FEEL છે તો એનું ભૂતકાળ થશે FELT. ક્રીપ
CREEP, તો એનું ભૂતકાળ થશે CREPT. લુક, LOOK, એની પાછળ ઈડી લગાડવાનું, લુક્ડ. ખ્યાલ આવી ગયો? દરેક વિદ્યાર્થી ભૂતકાળના રૂપો ફરી એક વખત સમજી લો. દરેક વિદ્યાર્થીઓએ ભૂતકાળનું અને ભૂતકૃદંત, પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ એના રૂપો મોઢે કરીને રાખવાના. તમારી ગ્રામરની નોટની અંદર એ લખવાના. ગ્રામરની ચોપડીમાંથી જોઈને લખી દો અને પછી મોઢે કરી દો. જો એમ નહીં કરો તો તમને પાછળના બીજા ટૉપિક તકલીફ પડશે, બીજા ટૉપિકમાં. ત્યાર પછી L9, ફ્રેમ અ ક્વેશ્ચન ફોર ઈચ ઓફ ધ આન્સર્સ ગિવન બિલો. નીચે તમને જવાબ આપેલા છે એને તમારે પ્રશ્નાર્થ બનાવવાના છે. યુઝ ધ ક્વેશ્ચન પ્રોમ્પ્ટ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ફ્રોમ ઈચ સ્ટેટમેન્ટ. પ્રત્યેક વિધાનની પાછળ તમને ક્વેશ્ચન કયા કયા શબ્દોથી બનાવવાના છે એ શબ્દોનો ઉપયોગ કરવા આપેલો છે. એનો ઉપયોગ કરીને ક્વેશ્ચન બનાવવાનું છે. એક્ઝામ્પલ છે એમાં જુઓ, ધ પ્રિન્સિપાલ ડિક્લેર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ. એમાં હુ, વોટ અને વેન બ્રેકેટમાં આપેલા છે. તો એને તમારે પ્રશ્નાર્થ બનાવતી વખતે જો કેવી રીતે બનાવેલું છે, તો પહેલું હુથી બનાવ્યું છે કે હુ ડિક્લેર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ. બીજો પ્રશ્ન વોટથી છે, તો વોટ ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર ઇન ધ મોર્નિંગ. વોટ ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર ઇન ધ મોર્નિંગ. અને છેલ્લો શબ્દ છે વેન, તો વેનથી પ્રશ્ન બનાવ્યો છે વેન ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર અ હોલિડે. હવે આ જે ક્વેશ્ચન બનાવવા માટેના જે શબ્દો આપેલા છે એ શબ્દોનો અર્થ જો તમને આવડતો હોય અને વાક્યમાં શાના માટે એનો ઉપયોગ થયો છે એ સમજી લેશો તો તમને તકલીફ પડશે નહીં. જેમ કે હુથી પ્રશ્ન બનાવવો એટલે વાક્યમાંથી કર્તા દૂર કરી દેવાનો હોય. કર્તાને બદલે હુથી પ્રશ્ન બને. વોટથી પ્રશ્ન બનાવીએ એટલે કર્મ દૂર થઈ જાય. વાક્યમાં કર્મ જે આપેલું હોય એ દૂર થઈ જાય. અને વેનથી પ્રશ્ન બનાવીએ એટલે સમય દૂર થઈ જાય. વેન એટલે સમય, વોટ એટલે કર્મ અને હુ એટલે કર્તા. આ પ્રમાણે જો તમે બનાવશો તો નીચે 5 જે સેન્ટેન્સ 8 આપેલા છે એમાં તમને કોઈ તકલીફ પડશે નહીં. અને છતાં પણ કંઈ તકલીફ જેવું લાગતું હોય તો પર્સનલી તમે સ્કૂલમાં આવીને મળી શકો છો. આ ઉપરાંત હજી આપણે WH ક્વેશ્ચનનો ટૉપિક ગ્રામરની અંદર આવે જ છે. એ વખતે તમને ડિટેલમાં એના ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે સમજૂતી આપીશું. બરાબર? હવે નીચે જે 8 સેન્ટેન્સ છે એનો તમારે 3 જે આપેલા છે, કૌંસમાં 3 આપ્યા હોય કે 2 આપેલા હોય, એ પ્રશ્નસૂચક શબ્દ દ્વારા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. હવે અહીંયા લેંગ્વેજ પ્રેક્ટિસ પૂરી થાય છે. ત્યાર પછી આવે છે રાઇટિંગ. રાઇટિંગની અંદર W1 એ આપણે જરૂર નથી. W2 જે છે એમાં પેરેગ્રાફ લખવાનો છે અને તમને નીચે એના ઓપ્શન પણ આપેલા છે. રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ટાઈગર. ટાઈગર વિશેની જે હકીકત આપણે શીખ્યા એ વાંચો. અન્ડરસ્ટેન્ડ ધેમ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. અમારા દ્વારા તમને જે તકલીફ હોય, જરૂર હોય તો એની મદદ લો. ધેન રાઇટ અ પેરેગ્રાફ ઇન્ક્લુડિંગ ઓલ ધીસ ડિટેલ્સ. અને ત્યાર પછી એ ડિટેલનો ઉપયોગ કરી અને પેરેગ્રાફ તૈયાર કરો. પેરેગ્રાફ જે છે ધ ટાઈગર વિશે આપણે એક પેરેગ્રાફ લખવાનો છે. આપણને પરીક્ષામાં પણ પૂછાય છે ધ ટાઈગર નામનો નિબંધ. એટલે એ ટાઈગર વિશે પણ તમારે લખવાનું છે. અને W3 એ પણ રાઇટ અબાઉટ 10 સેન્ટેન્સીસ. એમાં 10 વાક્યો લખવાના છે. અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રાઇબલ. આદિજાતિના જીવન વિશે
નો એક દિવસ એટલે કે એમનું જીવન કેવું હોય છે એના વિશે 10 સેન્ટેન્સ લખવાના છે, જે આપણે પાઠને આધારે તમને મળી જશે. એ પણ તમારે તમારી જાતે ટ્રાય કરીને લખવાનો છે. તેમ છતાં પણ ન સમજ પડે, ન લખવામાં આવડે તો ગભરાયા વગર એને બાકી રાખી અને આગળ વધવાનું તૈયાર કરવાનું. હવે અહીંયા આગળ આપણે યુનિટ નંબર 1ની એક્સરસાઇઝ પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી પોતપોતાની નોટબુકની અંદર પહેલાં યુનિટની એક્સરસાઇઝ સંપૂર્ણપણે લખી દે. જે પ્રમાણે આપણે અહીંયા તમને જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે લખીને તૈયાર કરી દે. બીજું, ગ્લોસરી લખવાનું કોઈ પણ વિદ્યાર્થીએ ભૂલવું નહીં અને એના શબ્દાર્થ પણ મોઢે કરી દેવાના રહેશે. દરેક વિદ્યાર્થી શબ્દાર્થ પણ મોઢે કરતો રહે. જોડે જોડે 2 વખત 3 વખત લખવાની જરૂર પડે તો લખી દેવાના, પણ મોઢે કરી દેવાના. અહીંયા આગળ આપણો પહેલો યુનિટ પૂર્ણ થાય છે. બરાબર છે? ચલો, થેન્ક યુ.